સ્વામી, હમણાં આપણે જે વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ એમના સમયમાં ઘણા બધા સારા એવા કાર્યો કરતા હતા, એક સમાજ સુધારવાનું એક કામ કરતા હતા. અને ઘણા બધા જે એ સમયના જે બુકો પબ્લિશ થયેલી છે કે બધું છે, બધામાં બધો ઉલ્લેખ છે કે એક સમાજ સુધારક તરીકે એમને બતાવ્યા છે. તો અલગ અલગ રીતે આ રીતે એમને દર્શાવ્યા છે. પણ ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે જે પૂજીએ છીએ, તો એમની હયાતીમાં જ એમને ભગવાન તરીકે લોકો માનતા હતા? બહુ સારો સવાલ તમે કર્યો, કારણ કે અ, ભગવાન સ્વામિનારાયણ એક સમાજ સુધારક હતા એવી વાત વધારે વ્યાપક રીતે સમાજમાં પ્રચલિત છે. હું તો એમ કહું છું કે દરેક ભગવાનના અવતાર પૃથ્વી પર થાય છે સમાજની સુધારણા માટે જ થાય છે, સાચી વાત છે. સુધારવાના છે લોકોને. હમ. જ્યારે જ્યારે ભગવાનના અવતાર થયા છે ત્યારે એમણે જે એક કાર્ય કર્યું છે એ શું કર્યું છે કે લોકોના જીવન પરિવર્તનો જીવન કર્યા છે. પરિવર્તનનું. યસ. અને કોઈનું પરિવર્તન નથી થયું તેનું સમાધાન કર્યું છે. કંસનું પરિવર્તન ન થયું તો સમાધાન થયું. હમ. દુર્યોધનને સુધારવાનો ઘણો પ્રયાસ કર્યો, ન થયું તો સમાધાન થયું. તો રાવણનું પરિવર્તન ન થયું તો સમાધાન થયું. તો સમયે સમયે જ્યારે જ્યારે ભગવાનના અવતાર પ્રગટ થયા છે એ એમણે સમાજને વધારે ઉપર લઈ જવા માટેના પ્રયાસો કર્યા છે. એમની દિવ્ય પ્રતિભા દ્વારા, આધ્યાત્મિક ઊંચાઈ દ્વારા, એમના ઐશ્વર્ય દ્વારા સમયે સમયે આ બધા કાર્યો થયા છે. તો ભગવાન સ્વામિનારાયણે પણ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવા બધા કાર્યો કર્યા છે. એટલે સ્વાભાવિક રીતે એમની એક છબી સામાજિક સુધારક તરીકે, સમાજ સુધારક તરીકે અંગ્રેજોએ ઉપસાવી છે. અંગ્રેજો એમને સોશિયલ રિફોર્મર કહ્યા, કારણ કે અંગ્રેજો બીજી ટર્મ સ્વીકારી શકે તેમ નહોતા, બીજી ટર્મિનોલોજી. કેમ? એ લોકો એક નિશ્ચિત ધર્મ પરંપરાને માનતા હતા, એમાં બંધાયેલા હતા. એ ધર્મપુરામાં બંધાયેલા હતા. રાઈટ. એની બહાર શું વિચારી શકે? એ જોતા હતા કે સ્વામિનારાયણ ભગવાને કેટલું અદ્ભુત કાર્ય કર્યું છે. શસ્ત્ર વગર આટલી મોટી ક્રાંતિ કરી છે. કોમ્યુનિકેશનના કોઈ સાધનો નહોતા, એ જમાનામાં વાહન વ્યવહારના કોઈ સાધનો નહોતા, એ જમાનામાં આધુનિક કહી શકાય એવા કોઈ ઉપકરણો નહોતા, અને એમની પાસે જીવન માત્ર 49 જ વર્ષનું. 49 વર્ષના જીવનમાં એ 21 વર્ષની ઉંમરે તો ધર્મ ધુરંધર બન્યા. આટલું વિરાટ કાર્ય એમણે કર્યું, અને એમની હયાતીમાં જ એમની મૂર્તિઓ પૂજાતી હતી, એમની હયાતીમાં જ એમના ભગવાન તરીકેના જય જયકારો થતા હતા. તો એ તો પોતે એમને ભગવાનની વ્યાખ્યામાં મૂકી શકે નહીં, કારણ કે એમની આખી માન્યતા જ અલગ હતી. એટલે એમણે એક સરસ ટર્મિનોલોજી આપી, સોશિયલ રિફોર્મર. તો જેમને ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે સ્વીકારવાની અનુકૂળતા નહોતી, એમણે એ ટર્મિનોલોજી સ્વીકારી લીધી, અને એ આજ સુધી ચાલ્યા કરે છે. હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ કે એમની હયાતીમાં ભગવાન તરીકે પૂજાતા હતા એના ઐતિહાસિક પ્રમાણો. મેં હમણાં વાત કરી એમ કે એ જમાનામાં એક બ્રિટિશ ઇતિહાસકાર આવેલો, હેનરી જ્યોર્જ બ્રિગ્સ. હેનરી જ્યોર્જ બ્રિગ્સે એક પુસ્તક લખ્યું છે, સિટીઝ ઓફ ગુજરાષ્ટ્ર. એ પુસ્તકની અંદર એણે ગુજરાતનો તત્કાલીન ઇતિહાસ લખ્યો છે, અને એમાં એણે એક બહુ જ સરસ ભગવાન સ્વામિનારાયણ માટે લખ્યું છે. એને કહ્યું કે અગાઉની પરિસ્થિતિની સરખામણીએ ગુજરાતનું હાલનું શાંત વાતાવરણ ભગવાન સ્વામિનારાયણ માટે ગ્રંથોના ગ્રંથો રચશે. તો એને ગુજરાતની શાંતિનો યશ ભગવાન સ્વામિનારાયણ આપો, અંગ્રેજોને નથી આપ્યો. હું આ એક ઉદાહરણ, આવા ઘણા ઉદાહરણો ટાંકી શકું તેમ છું. પણ એ શાંત બધા લોકોમાં શાંતિ આવી, લોકોમાં જીવન પરિવર્તનો થયા. જોબન પગી જેવા એક ખૂંખાર ગણાતા લોકોના જીવન પરિવર્તનો થયા. મેં હમણાં ઉલ્લેખ કર્યો એમ આખી નહીં આખી જ્ઞાતિઓ, આખા એવા સમુદાયો બદલાયા. લોકોમાં ઉચ્ચ કક્ષાના ચારિત્રના સિંચન થયા. અરે આજે આપણો છોકરો આપણું કયું નથી કરતો. આટલી મોટી સંખ્યામાં એમને ત્યાં સાધુઓ એક રાતમાં ભગવાન સ્વામિનારાયણને 500 પરમહંસ બનાવ્યા હતા, ત્યારે એમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. 25 વર્ષની ઉંમરે એક રાત્રે, એક જ દિવસે, એક જ કલાકમાં એમણે એક સાથે 500 જણને દીક્ષા માટે આ એક ઇતિહાસ રચ્યો. અને એ બધા મોટા મોટા મઠાધિપતિઓ હતા, જેમ કે
અયોધ્યાના રામગોલાલા મંદિરના મહંત હતા સ્વામી આનંદાનંદ. એ કોઈ સામાન્ય નહોતા. હું બધાના નામ વિસ્તારથી લેતો નથી, પણ એવા ભગવાન સ્વામિનારાયણે એમના આટલા ટૂંકા જીવનમાં 3000 સાધુઓ બનાવેલા. એ ઇતિહાસમાં નોંધાયેલા છે. બધાના નામ પણ ઇતિહાસમાં આપણે મેળવી શકતા નથી. આંકડો મળે છે, પણ બધાના નામ પણ મળતા નથી. તો કહેવાનો આશય એ છે કે આટલું વિરાટ કાર્ય, આટલું બધું મહાન અમદાવાદનો ઇતિહાસ લખાયો છે. અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણે જ્યારે અહીંયા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી 1822માં, ત્યારે બ્રિટિશ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે 50,000 હરિભક્તો આ ઉત્સવમાં આવ્યા હતા. પ્રતિષ્ઠા ઉત્સવમાં 50,000 હરિભક્તો અહીંયા ઉત્સવમાં આવ્યા હતા. હવે તમે વિચાર તો કરો કે કેટલો બધો એમણે લોકોમાં પોતાનો પ્રભાવ ફેલાવ્યો હશે. હવે લોકો એક એવી ગલત ફહેમી ફેલાવતા હોય છે કે ભગવાન સ્વામિનારાયણને પાછળથી લોકોએ ભગવાન બનાવ્યા. એ એમની હયાતીમાં ભગવાન નહોતા પૂજાતા, ભગવાન તરીકે નહોતા પૂજાતા. તો હું થોડાક ઉદાહરણો ટાંકીને આ ભ્રમને દૂર કરવાનો પ્રયાસ કરીશ. પણ દાખલા તરીકે ભગવાન સ્વામિનારાયણને ગુજરાતમાં તેઓ પધાર્યા ત્યારે પહેલા ભગવાન તરીકે કોણે સંબોધ્યા? Who was the first person જેમને કહ્યું આ ભગવાન છે? એ એમના ગુરુ રામાનંદ સ્વામી. એમના ગુરુ ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં આવ્યા ત્યારે એમની ઉંમર 19 વર્ષની હતી. 19 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતમાં પધાર્યા અને એ માંગરોળ પાસે લોજ ગામે પહોંચ્યા ત્યારે ત્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. એ આશ્રમવાસી એક સુખાનંદ નામના સંતે એમને આશ્રમમાં પધરાવ્યા કે તમે આશ્રમમાં આવો. અને ત્યાં એમને આશ્રમના એ વખતના મુખ્ય સંત હતા મુક્તાનંદ સ્વામી, એમની સાથે પરિચય થયો. મુક્તાનંદ સ્વામી એમને આગ્રહ કર્યો તમે અમારે ત્યાં રોકાઓ. અને અમારા ગુરુ રામાનંદ સ્વામી અત્યારે ભુજ એટલે કે કચ્છ તરફ ગયા છે, તેઓ આવશે પછી એમને મળીને આપ નીકળજો, તમે ત્યાં સુધી અહીં રોકાઓ. એટલે એમણે એમને રોકવા માટે વિનંતી કરી. આમને તો રોકાવું જ નહોતું. એ વખતે એમનું નામ નીલકંઠ બ્રહ્મચારી હતું. નીલકંઠ વરણી આપણે કહીએ છીએ. 19 જ વર્ષની ઉંમર, એમને રોકાવું જ નહોતું. પણ મુક્તાનંદ સ્વામીનો આગ્રહ એટલે રોકાયા. એ વખતે એક પત્ર મુક્તાનંદ સ્વામી લખે છે રામાનંદ સ્વામીજીને કે આપણા આશ્રમમાં એક બ્રહ્મચારી આવ્યા છે, આવી 19 વર્ષની ઉંમર છે, તપસ્વી કાયા છે. એ પત્રના બધા ઐતિહાસિક સંદર્ભો છે, હું અત્યારે એમાં આગળ વધતો નથી. પણ એ પત્ર જ્યારે લઈને એક કુરજી દવે નામના એક ખેપિયા એ ત્યાં રામાનંદ સ્વામીને મળ્યા અને પત્ર આપ્યો. ત્યારે રામાનંદ સ્વામી એ પત્ર વાંચીને બધા ત્યાં એમના શિષ્યો બેઠા, બધાને કહ્યું તમે બધા જ જાઓ એ લોજ ગામના આશ્રમમાં, એમના દર્શને જાઓ, કારણ કે આ સાક્ષાત ભગવાન આવ્યા છે. તો રામાનંદ સ્વામી હજુ ફિઝિકલી મળ્યા જ નથી. એ પહેલા રામાનંદ સ્વામી કહે છે, ત્યારે રામાનંદ સ્વામી એક વાક્ય બોલે છે કે હું ઘણા સમયથી એક વાત કરું છું કે હું ડુગડુગી વગાડનારો છું અને ખરા ખેલના ભજવનારા હવે આવશે. એટલે કે કોઈ મદારી હોય ને, એ ખેલ કરવા આવે ત્યારે આગળ એક જણ ડુગડુગી વગાડે એટલે બધા લોકો ભેગા થાય, ભેગા થઈ જાય પછી જે ખરો મદારી હોય ખેલ શરૂ કરે. રામાનંદ સ્વામી આવી એક ઉપમા આપતા કે મારું કામ ડુગડુગી વગાડવાનું છે, ખરા ખેલના ભજવનારા આવશે. એ રામાનંદ સ્વામી કેટલાય વર્ષોથી આ વાક્ય બોલતા હતા. તો જ્યારે આ પત્ર આવ્યો ત્યારે એમણે આ વાક્ય બધાને સંભળાવીને કહ્યું હું કહેતો હતો ડુગડુગી વગાડનારાનું કામ, હું ડુગડુગી વગાડનારો છું, ખરા ખેલના ભજવનારા આવશે. એ આવી ગયા છે, માટે બધા એમની પાસે જાઓ. અને સાક્ષાત ભગવાન છે. તો ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં એમને ભગવાન તરીકે કોઈએ જાહેરમાં સંબોધ્યા હોય. વ્યક્તિગત રીતે એમને કેટલાય લોકો ભગવાન માનતા હશે, કારણ કે ગુજરાતમાં યાત્રા કરીને તેઓ ત્યાં માંગરોળ પહોંચેલા. પણ રામાનંદ સ્વામી ડિક્લેર કર્યું કે આ ભગવાન છે. તો
એક વ્યક્તિએ ના પાડી. આમ તો રામાનંદ સ્વામી ત્યાં બેઠેલા બધાને કહ્યું, પછી બીજા બધા તો ત્યાં હાજર ન હોય, એટલે એમણે ખેપ્યો એક તૈયાર કર્યો, પત્ર પોતે લખ્યો, ગામો ગામ જ્યાં જ્યાં રામાનંદ સ્વામીના શિષ્યો હતા બધે ખેપ્યો, કેવા ગયો, બધા જાઓ લોજ. રામાનંદ સ્વામીએ કહ્યું છે ત્યાં આશ્રમમાં આ નીલકંઠ બ્રહ્મચારી સાક્ષાત ભગવાન આવ્યા છે, બધા દર્શન કરવા જાઓ. એવો પત્ર લઈને ખેપ્યો, ગામો ગામ ઘૂમતો હતો. એમાં એક વ્યક્તિએ ના પાડી કે હું આ ન માનું. ઓકે. કારણ કે મારા માટે તો રામાનંદ સ્વામી પોતે જ ભગવાન છે, હું ના માનું. એટલે એ લોજ જવાને બદલે રામાનંદ સ્વામી ભુજ બિરાજતા હતા ત્યાં આવ્યા. લોજ જવાને બદલે ભુજ આવ્યા જ્યાં રામાનંદ સ્વામી હતા. જ્યાં રામાનંદ સ્વામી હતા. તો રામાનંદ સ્વામી એમને ઠપકો આપ્યો, તમે કેમ અહીં આવ્યા? અમારો પત્ર તમને નહોતો મળ્યો? કે પત્ર તો મળ્યો, પણ તમારા સિવાય મને કોઈ હથેળીમાં ભગવાન બતાવે ને તો પણ હું એને ભગવાન ન માનું. રામાનંદ સ્વામી કે તમારી માન્યતા ખોટી છે, તમે જાઓ, એ સાક્ષાત ભગવાન છે. એટલે રામાનંદ સ્વામીનો અને એમનો સંવાદ કવિશ્વર દલપતરામે નોંધ્યો છે. અને એ સંવાદમાં, ચર્ચામાં રામાનંદ સ્વામીને આ આવનાર વ્યક્તિ કહે છે કે તમારા કરતા મોટા છે, આના કરતા મોટા છે, આના કરતા મોટા છે, આના કરતા મોટા છે. રામાનંદ સ્વામી કે ના, હજુ મોટા, હજુ મોટા, હજુ મોટા. તો કેવા મોટા? ત્યારે રામાનંદ સ્વામી એક વાક્ય ઉચ્ચારે છે કે આ સાક્ષાત અવતારી વિભૂતિ છે, તમે જાઓ બસ. તો એ જે વ્યક્તિ એ પછી ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વિશે 19 જ વર્ષની ઉંમરના હતા, એમના દર્શને ગયા. ત્યાર પછી થોડાક વર્ષ પછી એ એમના શિષ્ય નહીં, એમના સંત બન્યા અને ગુજરાતના મહાન કવિ સ્વામી નિષ્કુળાનંદજી બન્યા. અને મહાન નિષ્કુળાનંદજીના કીર્તનો, કાવ્યો ગાંધીજી મોઢે ગાતા. ગાંધીજી ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, જનની જીવો ગોપીચંદની, એ બધા આશ્રમ ભજનાવલીમાં એમના જે ભજનો ગાંધીજીએ સમાવ્યા, એ નિષ્કુળાનંદ સ્વામી, તો હું કહેવા એ માગું છું કે એમની હયાતીમાં જ એ ભગવાન તરીકે ભગવાન સ્વામિનારાયણ પૂજાયા હતા. જ્યારે હજુ તો તેઓ સહજાનંદ સ્વામી પણ નહોતા બન્યા, જ્યારે હજુ તો તેઓ સ્વામિનારાયણ તરીકે નહોતા ઓળખાતા, ત્યારે ભગવાન તરીકે ઓળખાતા હતા. આ બધા જ હિસ્ટોરિકલ રેકોર્ડ્સ છે. નિષ્કુળાનંદ સ્વામીનો કવિશ્વર દલપતરામે ઇન્ટરવ્યુ લીધેલો છે. બુદ્ધિપ્રકાશ મેગેઝિનમાં એ ઇન્ટરવ્યુ છપાયેલો છે. એ વખતે જે ફાર્બસ વિદ્યાસભા હતી એમાંથી આ બુદ્ધિપ્રકાશ મેગેઝિન પ્રકાશિત થતું, તેમાં છપાયેલું છે. નિષ્કુળાનંદ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજ કે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે કેમ સ્વીકારતા હતા એની બધી વાતો દલપતરામજી એમને પૂછેલી છે. હવે મુક્તાનંદ સ્વામીનું નામ લઈ લો. એક વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે નિષ્કુળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી, આ બધા હું નામ લઉં છું ત્યારે મારે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, આ કોઈ સહજાનંદ સ્વામી મહારાજના કે સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય નહોતા, કુળ પરંપરાગત પણ નહોતા. એમને પરિચય જ પહેલી વખત છે. એવા બધા ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સાધુ બનીને જિંદગી સમર્પિત કરીને રહ્યા. એમને શું મળતું હતું? કોઈ રાજ રજવાડા મળતા નહોતા, કોઈ માન સન્માન મળતા નહોતા. એક વાસ્તવિકતા એ હતી, જેમ હમણાં તમે વાતમાં મને પૂછી લીધું કે વિરોધ થતો હતો કે નહીં, તો વિરોધ થતો હતો, ઉલટાનો હતો. તમે સ્વામિનારાયણને માનો તો આજે કેટલાક લોકોને નથી ગમતું, તો એ જમાનામાં તો ક્યાંથી ગમતું હશે? તો ઉલટાનો એ નિષ્કુળાનંદ તો એક બહુ જ સદગૃહસ્થ હતા, બહુ જ ઊંચી કોટીના એક સારા ગૃહસ્થ હતા, પ્રતિષ્ઠિત ગૃહસ્થ હતા. એ છોડીને સાધુતા એટલે તો ગાળાગાળી સહન કરવાની લોકોની. તો એવું શા માટે કરે? ભગવાન સ્વામિનારાયણને ભગવાન ન માનતા હોત તો એ શા માટે પોતાનું જીવન સમર્પિત કરે? અરે પોતે તો સમર્પિત થાય, એ તો ગૃહસ્થ હતા, પરિણીત હતા, એમના સુપુત્રો હતા. નિષ્કુળાનંદ સ્વામી સાધુ થઈ ગયા પછી એમના સુપુત્રો એમને પાછા લેવા માટે આવે છે કે તમે પિતાજી પાછા ચાલો. તો નિષ્કુળાનંદ સ્વામી એમને ભગવાન સ્વામિનારાયણનો એટલો મહિમા કહે છે ને એટલી વૈરાગ્યની વાતો કરે છે કે એમના 2 દીકરાઓ સાધુ થઈ ગયા અને ભગવાન સ્વામિનારાયણને ત્યાં સંત તરીકે રહ્યા.
તો ભગવાન ન હોત તો આવું શા માટે થાય? હું મુક્તાનંદ સ્વામીજીની વાત લઈ લઉં. મુક્તાનંદ સ્વામીજી એ મહાત્મા મૂળદાસના પાલક પુત્ર હતા. મહાત્મા મૂળદાસ અમરેલીના હતા અને મહાત્મા મૂળદાસની એક દત્તક પુત્રી હતી ને એમના એ સુપુત્ર થાય એટલે પાલક પૌત્ર કહેવાય. અને મહાત્મા મૂળદાસ બહુ જ સમર્થ મહાત્મા હતા. આજે પણ અમરેલીમાં મહાત્મા મૂળદાસજીની જગ્યા છે. તો મુક્તાનંદ સ્વામી તો અતિ પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતા. એમની સાધુતા, એમની કવિત્વ શક્તિ, એમનો ઐશ્વર્ય બધું જ જબરજસ્ત હતું. એમને લોકો ભગવાન માનતા હતા, પણ એ લોકોને કહેતા ભાઈ હું ભગવાન નથી, ભગવાન તો ભગવાન સ્વામિનારાયણ છે, હું તો એમનો એક સેવક છું. તો એ મુક્તાનંદ સ્વામી એમના શિષ્ય તરીકે સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ તરીકે 9 મહિના લોજ ગામના આશ્રમમાં રહેલા. હવે એ મુક્તાનંદ સ્વામી એમણે ભગવાન સ્વામિનારાયણની સૌથી પહેલી આરતી બનાવી. જય સદગુરુ સ્વામી એ આરતી પહેલી બનાવી. એ આરતીમાં મુક્તાનંદ સ્વામી લખે છે, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. એ પુરુષોત્તમ નારાયણ તરીકે મુક્તાનંદ સ્વામી જ્યારે એમને સંબોધે છે, આ આરતી લખે છે, એ દિવસે સહજાનંદ સ્વામી મહારાજની ઉંમર માત્ર 21 વર્ષની હતી. એ વખતે મુક્તાનંદ સ્વામી કીર્તન લખે છે, જન્મ સુધાર્યો રેહો મારો, મળ્યા નટવર ધર્મ દુલારો. મને સાક્ષાત નટવર ભગવાન મળ્યા, મારો જન્મ સુધરી ગયો. તો એમને મુક્તાનંદ સ્વામી લખતા હશે. બ્રહ્માનંદ સ્વામીની વાત કરું. અને સર મુક્તાનંદ સ્વામીની ઉંમર કેટલી હતી? મુક્તાનંદ સ્વામીની ઉંમર ત્યારે 43 વર્ષની હતી. 43 વર્ષ. ભગવાન સ્વામીની ઉંમર 21 વર્ષની. 23 વર્ષનો ડિફરન્સ હતો બે વચ્ચે. હા, અને મોટા હતા એટલે. મોટા હતા. અને રામાનંદ સ્વામીના આશ્રમમાં તો એ પહેલા હતા, એ ગુરુ હતા. રામાનંદ સ્વામી પછીનું મુખ્ય પદ એ સંભાળતા હતા. ઓકે. અને સહજાનંદ સ્વામી મહારાજ નીલકંઠ વેશે તો એમના સેવક તરીકે રહેલા. અને જીવનભર મુક્તાનંદ સ્વામીએ એમની ઉપાસના કરી. અને મુક્તાનંદ સ્વામીએ તો જે કીર્તનો ભગવાન સ્વામિનારાયણના મહિમાના લખ્યા છે, અરે આપણે આજે આપણી આંખો ભીની થઈ જાય એટલા મહિમા સબર કીર્તનો મુક્તાનંદ સ્વામી લખ્યા છે. ભગવાન સ્વામિનારાયણના મહિમાના ધ્યાનધર ધર્મના પુત્રનું એ પદો લખ્યા છે. એમાં પોતાની આધ્યાત્મિક ઊંચાઈની વાત ભગવાન સ્વામિનારાયણના કારણે કેવી થઈ છે એ કરે છે. એમાં એ લખે છે કે વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી, માવજીએ મેરુને તુલ્ય કીધી. આ ભગવાન સ્વામિનારાયણને કારણે હું મેરુ તુલ્ય થઈ ગયો છું. માવજી એટલે ભગવાન માટે સંબોધન કરે છે. માવજી એટલે ભગવાન, માધવજીનું સર માવજી. તો ભગવાન સ્વામિનારાયણ માટેના એમણે જે અનુભવો, વડોદરાની બજારમાં સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને આ મુક્તાનંદ સ્વામી હાથમાં કરતા લઈને વાલા રૂમઝૂમ કરતા, કાન મારે ઘેર આવો રે, કીર્તન ગાતા ચાલે. એમને કેટલી પ્રતીતિ હશે સ્વામિનારાયણ ભગવાન વિશે, અસાધારણ પ્રતીતિ હતી. અને એટલે એમણે કીર્તન ગાયું, માયરી મેને પુરુષોત્તમ વર પાયો. તો આ બધી વાતો એ પાછળથી નથી થઈ, એમની હયાતીમાં થઈ છે. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં થઈ છે.